કચ્છ જિલ્લાની સુખપરની બેઠક આ વખતે ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે। સુખપર જિલ્લા પંચાયતની બેઠક પરથી આ વખતે ભાજપના પટેલ ચોવીસીના દિગ્ગજ નેતા અરવિંદ પિંડોરિયાએ ઉમેદવારી નોંધાવી છે અને તેમની સાથે મંજી ખેતાણી, વિનોદ વરસાણીએ પણ સુખપરની તાલુકા પંચાયતની બેઠક માટે, જ્યારે માનકુવા તાલુકા પંચાયતની બેઠક માટે હરીશ ભંડેરી અને ભાવનાબેન ચાવડાએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે તેમને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ રાબડિયા પડકાર ફેંકી રહ્યા છે। ખાસ કરીને ભાજપના કિસાન મોરચાના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતા માવજીભાઈના જણાવ્યા મુજબ સુખપર પંથકના ઘણા ભાજપના કાર્યકરો ટિકિટ માટે દાવેદાર હતા, પણ તેમને ટિકિટ આપવામાં ન આવી અને પરિણામે ભાજપના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ। ત્યારે લોકોની લાગણીને ધ્યાને લઈને તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને તેમને અદ્ભુત જન સમર્થન પણ મળી રહ્યું છે। માવજીભાઈએ તેમને મળી રહેલા આવકાર અંગે ચંચળ સાથે વાત કરી હતી। અમને અપક્ષમાં અતિશય રિસ્પોન્સ મળે છે અને માણસો ચાહે છે અપક્ષને। એનું કારણ છે કે ભાજપ એકને એક માણસને જોઈને ટિકિટ આપે છે। આજે સુખપરની ટિકિટ 3 છે, 2 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત। એમાં જિલ્લા પંચાયતની ટિકિટનો વારો 25 વર્ષમાં એક વાર આવ્યો છે। સુખપરની ટિકિટ છે છતાં મિર્ઝાપરનું 4000 મતદાન છે, સુખપરનું 10,000 મતદાન છે, તો સુખપરની જિલ્લા પંચાયતની ટિકિટ આપતા જ નથી। અમારો મોટો વાંધો આ છે અને એકને એક માણસને રિપીટ કર્યા રાખે છે। એનું કારણ અમને બહુ ઓલું લાગ્યું કે કોઈ કામ નથી થતા ને દાદાગીરીથી બધું કરે છે અને એને મન ફાવે એવું કરે છે, કેમ કે એકને એકને ટિકિટ આપે છે અને એની તાકાત લાગે છે। એટલે માણસો જે પહોંચીલા હોય એ પહોંચી જાય, પણ આમ પબ્લિકનું કાંઈ કામ થાય નહીં અને એની મરજી સર જે કરવું એ થાય। ટિકિટ તો એને મળે છે। અમે ભાજપના ઘણા કામ કર્યા છે। અત્યારે પણ કિસાન મોરચાનો પ્રમુખ છું ભુજ તાલુકાનો। શક્તિ કેન્દ્રમાં પણ અમે બધાએ બુથ સમિતિ કરીને અમે કર્યા છે। ઓનલાઈન સભ્ય અમે 700-800 કર્યા છે અને જેને કાંઈ નથી કર્યું એને ટિકિટ આપી છે। જેને કાંઈ નથી કર્યું એને ટિકિટ આપી છે અને અમે આ બધું કર્યું છે છતાંય અમને ટિકિટ ના આપી અને અમે ફંડ ફાળો પણ આપી છીએ। ચૂંટણીમાં ફંડ પણ આપી છે હર વર્ષે। ગયા વર્ષે પણ મેં સારો એવો ફંડ ફાળો આપ્યો અને ગયા વર્ષે મને ચૂંટણીની જવાબદારી હતી અને મેં 82% મત ભાજપમાં નખાવ્યા હતા અને 12% જ મત બીજી જગ્યાએ અમારા ગામમાંથી પડ્યા હતા। આટલી બધી મહેનત કરવા છતાં અમને ટિકિટ ન મળી એટલે અમને અસંતોષ થયો અને ગામ લોકો અને માણસો બધા અમને કહેવા આવ્યા કે ભાઈ તમે કાંઈ કરતા કેમ નથી? આ બધી ટિકિટો એને જ મળે છે, કામ બધું તમે કરો છો, છતાં હવે તમે કાંઈક કરો, સામેથી ઉશ્કેરાટ આવ્યો, એટલા માટે અમે અપક્ષ પણ ભર્યો।